અમરેલીમાં ભાજપ શાસિત પાલિકામાં ભ્રષ્ટાચાર, જ્યાં બટારવાડીમાં ભૂગર્ભ ગટરની ચેમ્બરોમાં ભ્રષ્ટાચાર જોવા મળ્યો છે કે જ્યાં ડ્રેનેજની ચેમ્બરો ખાલી તો ઈંટો ગોઠવી સિમેન્ટનો રોડ બનાવ્યો, જ્યાં ભ્રષ્ટાચારની તટસ્થ તપાસની માંગણી કરવામાં આવી। રોડ કોઈ પણ બાજુ ઢાળ આપ્યા વગર બનાવવામાં આવ્યો, જ્યાં નબળા કામોથી લોકોના પૈસાનો વેડફાટ જોવા મળ્યો। કૂવો કહેવાય ને, ત્યાંથી જે રોડ બન્યો છે નાગાણી સાહેબના ખૂણા લગી, એમાં જે ચેમ્બરો આવે ને આપણે ભૂગળ ગટરની, એ બધી કરી છે ને જે ઈટું હાવ છેલ્લી ક્વોલિટીની વાપરી છે, અને એમાં જે ચણતર કામને એને કરવું જોઈએ ને એ કરેલું નથી, અને નીચે જે પીસીસીની બધું માલ નાખવો પડે ને એ કાંઈ નાખ્યો નથી। રોડ ચોખ્ખો કરવો પડે પછી એની માથે કરવું પડે, એ કોઈ જાતનું કાંઈ કર્યું નથી। એમનું રોડ તમે ખોદીને જુઓ ને એટલે હેઠેથી ધૂળે જ નીકળશે નકરી હેઠે છે એની માથે જૂનો રોડ છે જ આરસીસી કરેલો, એ રોડ ખોદો ને એટલે આરસીસી રોડ માથે ધૂળ છે હોતા। એટલે આ લોકોએ જેટલી ચેમ્બરો અહીંયા છે ને ભૂગળ ગટરની, એક કંઈમાં એણે ઈટું કે કોઈ પણ જે એને ચણતર કામ કરવું પડે ને કોઈ જાતનું એણે કાંઈ કર્યું નથી, એ અમને વિરોધ છે। અને આ રોડ બહુ જાજા સમયથી મંજૂર થતો હતો ને બંધ થતો હતો, આ રોડ બન્યો એ અમને લાગણી છે ને ખુશી છે, પણ આવો રોડ બને જ ને એ અમને નહોતી ખબર, નકર અમે રોડ વગરના જ રહેતે, અમારે રોડની જરૂર નહોતી એમ। બટારવાડી પટેલ ડીઝલની સામેની શેરીમાં વર્ષો જૂનો પ્રશ્ન, કોંગ્રેસના શાસનકાળમાં મંજૂર થયેલા આ રોડ અટકાવી દેવામાં આવ્યા હતા ભાજપ શાસિત નગરપાલિકાએ, અને લોકસભાની ચૂંટણી આવતા જ આ લોકોએ ભાજપ શાસિત નગરપાલિકાએ રોડ તો ચાલુ કર્યા, પણ રાતોરાત રોડ હલકી ગુણવત્તા આને પીસીસી કરવામાં આવ્યું નથી। એ કોઈ બાજુથી ટૂંકમાં ઢાળ કે એવું કંઈ આપ્યા વગર રાતોરાત આ રોડ બનાવી નાખ્યા છે। સાથોસાથ ભૂગર્ભ ગટર જે કાંઈ વચ્ચે આવતી હોય એ ભૂગર્ભ ગટરને ઊંચી લેવા માટે ઈંટું જે છે, મારા હાથમાં જ ઈંટ છે, ઘડાપાક ઈંટું વાપરી અને તાત્કાલિક આને બૂરી દેવામાં આવ્યું છે રાતોરાત। આ ઈંટ જો નીચે પડતા પણ તૂટી જતી હોય તો આની માથે રોડની માથે અનેક વાહનો, ભારે વાહનો હાલતા હોય તો ભૂગર્ભ ગટર તો નીચે બહુ ઊંડી હોવાથી અનેક સમસ્યાઓ થાય, તો એની જવાબદારી નગરપાલિકાની રહેશે। અને ચીફ ઓફિસરને પણ એક વિનંતી છે કે આવા જ્યાં રોડ બનતા હોય તો એની એક મુલાકાત લઈ, કોન્ટ્રાક્ટરો રાતોરાત બનાવી અને રોડ બનાવીને જતા રહે છે, આની કોઈ નિયત ગુણવત્તા જે કાંઈ માપવામાં આવે એવી કોઈ આઈપી કરી નથી, અને હલકી ગુણવત્તામાં આ બધા તમામ રોડ બને છે, તો આની તટસ્થ તપાસ થાય અને એવી મારી